તો ગાઈસ સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં। આજે અમે જઈ રહ્યા છીએ પાવાગઢ અને રાતના થયા છે 3:45। જોઈ શકો છો તમે રાતના થયા છે 3:45। અમે અત્યારે જઈ રહ્યા છીએ પાવાગઢ। અમારા ઘરે કાંઈ લાઇટ જ નથી જયેલા। આ તો મોબાઈલના દ્વારાથી લાઇટ થાય છે। આ બંધ કરી દો જો અંદર। અમે બધા જવા માટે રેડી થઈ ગયા છીએ। હવે થોડી વારમાં નીકળીએ પાવાગઢ જવા માટે। અને આજના બ્લોગમાં બને રહેજો, ફૂલ મજા આવે છે। તો ગાઈસ અમે આવી ગયા છે અમારા કુળદેવી માતાએ, એટલે કે હરસિદ્ધિ માતાએ। જોઈ શકો છો તમે અંદર બીજા છે મારા ઘરના છે બધા। અંદર છે અમારા કુળદેવી માતા જોઈ લો। તો અમે મંદિરે આવી ગયા છે। મંદિરે દર્શન કરીને અમે બધા આવી અમારી ગાડી। હું ભાઈ જો તમને બતાવી એવી અમારી ગાડી। હવે અમે જવાના છે પાવાગઢ। તો કાંઈ સવાર થઈ ગઈ છે જોઈ શકો છો તમે। અને હવે અમે પાવાગઢની બહુ નજીક પહોંચી ગયા છીએ। તો હવે બધાએ કમેન્ટની અંદર જય માતાજી ટાઈપ કરી દો। તો ગાઈસ અમે પહોંચી ગયા છીએ પાવાગઢ। જોઈ શકો છો આ પાર્કિંગ છે। હા એ બધું આ પાર્કિંગ અમને હેલ બાજુ પાવાગઢ। અમે એ બાજુ પાવાગઢ બાજુ જવાના છીએ, એટલે અમે આજે પાવાગઢ આવ્યા છીએ। એ જ અમારું આખું ફેમિલી। ગાઈસ હવે અમે અહીંયાથી આ ગાડી અમે અહીં મૂકી દીધી। ગાડી અહીંયા મૂકીને હવે જવાના અમે બસમાં। તો ચલો અમે બસમાં જઈને હવે તમને મળીએ। તો ગાઈસ હવે અમે બસમાં બેસી ગયા છીએ। ઉપર જવા માટે સ્પેશિયલ બસો મૂકેલી હોય છે, કારણ કે રવિવારના દિવસે ગાડીઓ ઉપર લઈ જવા દેતા નથી માછી લગીને। અને બસમાં તો બહુ ટ્રાફિક થાય છે રવિવારના દિવસે તો। અને હવે તમે બસમાંથી નજારો જુઓ। વિડીયો છેલ્લે સુધી જોજો, ખૂબ મજા આવશે। અને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર ઓલ કરી દેજો પ્લીઝ ગાઈસ। તો ગાઈસ જોઈ શકો છો તમે મારી ફેમિલી આખી મારા સાથે જ છે। આ મોચી છે, અહીંયાથી બસો પાછી જતી રહે છે અને અહીંયાથી પગથિયાં ચાલુ થાય છે। અને તમે જોઈ શકો છો કે કેટલા બધા પબ્લિક અહીં મંદિર જોવા માટે આવે છે। અને હવે અમે નાસ્તો કરીને પગથિયાં ચઢવાનું ચાલુ કરી દીધું છે। તો ગાઈસ તમે જોઈ શકો છો કે પેલું રહ્યું સામે મંદિર। એટલું ઊંચું હજુ ચઢવાનું છે આપણે ગાઈસ। તો ગાઈસ અમે અત્યારે ચડી રહ્યા છીએ પાવાગઢનું પગથિયાં, અને અત્યારે અમે 500 પગથિયાં ચડી ગયા છીએ। જોઈ રહ્યા છો તમે પબ્લિક, બીજું પાછળ આવે છે। અને 500 પગથિયાં અમે ચડી ગયા છીએ। હજુ તો ટોટલ 1800 પગથિયાં છે। તો તમે જોઈ શકો છો આ પગથિયાં। તો ગાઈસ અમે 1000 પગથિયાં પતાવી દીધો છે, જોઈ શકો છો તમે। જોઈ શકો છો હજુ તો 800 પગથિયાં બાકી છે અમારી। અને આગળ તમને બતાડીશું અમે કેટલા પગથિયાં ચડી શક્યા છે, મંદિર બતાડીશું આગળ। તો ગાઈસ આપણે બહુ નજીક ઉપર આવી ગયા છે, જોઈ શકો છો તમે। જોઈ શકો છો જ્યાં તમે નજર જાય સુધી વાદળ દેખાય છે તમને। મંદિર પણ આવી ગયું છે, હજુ આપણું મંદિર મહાકાળીમાનું જોઈ શકો છો તમે। ગાઈસ તો તમે હાલત જોઈ શકો છો મારી। તો અવાજમાં ફેરફાર લાગતો હશે, કારણ કે અમે 1800 પગથિયાં ચડીને થાકી ગયા છે। અને મંદિર પણ નજીક જ આવી ગયું છે, જોઈ શકો છો તમે। અમારા અવાજમાં કશું કમી લાગતી હોય તો માફ કરજો। મારા પણ બધા થાકી ગયેલા છીએ અને પૈસા થઈ ગયા છીએ, એટલે અમે અને મારી ફેમિલી બધી નીચે રહી ગઈ છે, બધી આવે છે ઉપર।
હું તમને બતાડવા માટે સ્પેશિયલ હું ફટાફટ ઉપર આવી ગયો છું. અમે બહુ થાકી ગયા છે, કંઈ બેસ્યા નથી કે પાણી નહીં પી ગયું. તમે જરૂરથી એકવાર મુલાકાત કરજો. આ મંદિરનું મસ્ત મંદિર છે, એક વખત આવીને જોજો. તો ગાઈસ જોઈ શકો છો કે તમે મારી ફેમિલીમાં પાછળ જ છે અને આપણે વિડીયો બનાવીએ છીએ એટલે પેલો છોકરો આપણને જોઈ રહ્યો છે. તમારી આ ફેમિલી આખી આવી ગઈ છે, જોઈ શકો છો. બે આવેલા બે નીચે છે, જોઈ શકો છો તમે. તો ગાઈસ નીચે હતા એ પ્રસાદ એવું ખરીદીને આવી ગયા છે ઉપર, જોઈ શકો છો તમે. આ બે આવે છે એમાં મમ્મી પપ્પા છે અને બીજા મારા ફોઈન ફુવા અને મારા બુનને એવા છે. તો ગાઈસ તમે દુધિયા તળાવનું નામ તો સાંભળી જાય છે. જોઈ લાવ્યું, આને કહેવાય દુધિયું તળાવ. અને મહાકાળી માતાના મંદિરના નીચે આવેલું છે. આ બહુ વાદળ આવી ગયું છે પેલું જે મંદિર, અને તમને રસ્તો દેખાય તો પેલો રસ્તો, અને ત્યાંથી તમારા આઈલેન્ડ ઉપર ચડવાનું છે. મંદિરેથી ઉપર તેનું ઉપર મંદિરે જવાનું. તો ગાઈસ તમે એક વખત આ જગ્યાનો નજારો જો, પછી મને કમેન્ટ કરો. જો નજારો એક વખત, આ જગ્યાનો તમે નજારો જોઈને ખુશ થઈ જશો. જો હવે તળાવ વિડીયો ત્યાંથી ઉતાર્યો હતો. અમારી ફેમિલી પણ બધી ઉપર આવી ગઈ છે. જેલા બીજા હેલી બાજુ પર હશે, અને એક બાજુ આ જગ્યાનું લોકેશન ચેક કરો. તો ગાઈસ આપણે પહોંચી ગયા છે ઉપર મહાકાળી માના મંદિરે, જોઈ શકો છો મંદિર. આજે તો રવિવાર છે એટલે ભીડ વધારે જવાની છે. ચલો ગાઈસ તમને મંદિરના અંદર જઈને દર્શન કરાવું. તો ગાઈસ જોઈ લો હવે આ મહાકાળીમાં, હવે તમે દર્શન કરી લો માતાજીના. તો ગાઈસ તમે બધા હવે જય માતાજી કમેન્ટ કરી દેજો. મંદિરની અંદરનું પબ્લિક તો તમે જોઈ શકો છો કેટલું બધું પબ્લિક છે. બધી બાજુ ફૂલ પબ્લિક ભરેલું હોય છે રવિવારના દિવસે તો ખાસ. આખું પૂરું મંદિર છે બહાર નીકળવાનું. આવી ગયું આપણું આ પૂરું ફેમિલી. તો ગાઈસ હવે અમે માતાજીના દર્શન કરીને નીચે ચાલ્યા છીએ. હવે અમે હતા મંદિરેથી નીચે ઉતરી ગયા છીએ અને અમે ચાલ્યા નીચે. આ કશુંક લેવા અમે ઉભા રહ્યા છીએ. શું લેવાનું છે? તો ગાઈસ હવે અમે બસમાં બેસીને નીચે જઈએ છીએ. તો ગાઈસ હવે તમે આ બસ ડ્રાઈવરના ટર્ન તો જુઓ એક વખત, કેવા ટર્ન મારે છે. હવે રસ્તા બહુ ટર્નિંગવાળા છે પણ તો એમને બીક જ નથી લાગતી. પણ પાવાગઢ તો એક બસ એક જ વર્ષ ચાલે અને પછી એ બસને બદલીને બીજી નવી બસ મૂકવામાં આવે છે. અમે બધા પણ પાવાગઢ મંદિરે એક વખત દર્શન કરવા જતો, ખૂબ મજા આવશે. એમને પણ ખૂબ મજા આવી અને બહુ થાકી ગયા છે અમે પણ. ગાઈસ હવે આ પાવાગઢનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. જય માતાજી.